ગુજરાત કોકરોચ આંદોલનની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે આ ભારતીય જનતા પાર્ટીના કહેવાથી, હર્ષ સંઘવીના કહેવાથી ગઈકાલે રાતે ગાંધીનગરનું એક ઘર ખૂંદી માર્યું, પરંતુ અમે હાથમાં નથી આવ્યા કે અમને તમે જેલમાં લઈ જાશો તો પણ અમે જેલમાં ઉપવાસ આંદોલન કરશું। ગુજરાતની અંદર પણ 34 કરતા પણ વધારે પેપર લીક થયા છે। હું ગુજરાતના યુવાનોને હાકલ કરું છું, આહવાન કરું છું, આ ભારતીય જનતા પાર્ટીની જે ભ્રષ્ટાચારી નીતિઓ છે એની વિરુદ્ધમાં અવાજ બુલંદ કરીએ, સંઘર્ષ કરીએ અને રોડ રસ્તા ઉપર આવીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। ગાંધીનગર સત્યાગ્રહ છાવણીથી જે આંદોલનની શરૂઆત થવાની હતી એ પહેલા જ આપના નેતાઓની અટકાયત કરવામાં આવી છે। એને લઈને આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીએ ભાજપ સરકાર અને ખાસ કરીને હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા છે। તો આવો સાંભળીએ શું છે સમગ્ર મામલો અને શું કહી રહ્યા છે બ્રિજરાજ સોલંકી। ઇન્કલાબ જિંદાબાદ સાથી મિત્રો, હું બ્રિજરાજ સોલંકી। મિત્રો, આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી મુકામે ગુજરાત કોકરોચ આંદોલનની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, પરંતુ વાત એ છે કે આ ભારતીય જનતા પાર્ટીના કહેવાથી, હર્ષ સંઘવીના કહેવાથી આખાએ ગાંધીનગરની પોલીસ અને આખાએ અમદાવાદની પોલીસ અમને શોધવા માટે, અમને પકડવા માટે રાત દિવસ મહેનત કરી રહી છે। ગઈકાલે રાતે ગાંધીનગરનું એક ઘર ખૂંદી માર્યું, પરંતુ અમે હાથમાં નથી આવ્યા। આ લડાઈ દેશના યુવાનોને બચાવવાની લડાઈ છે। આ લડાઈ દેશમાં જે કથળી રહેલી શિક્ષણ વ્યવસ્થાને બચાવવાની લડાઈ છે। જે રીતના જંતર મંતર ખાતે, દિલ્હી ખાતે હજારો લાખો નિર્દોષ નિહત્થા યુવાનોને અમિત શાહ અને નરેન્દ્ર મોદીના કહેવાથી લોહી લુહાણ કરી નાખવામાં આવ્યા, લાઠી ચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસો છોડવામાં આવ્યા, 12 વર્ષની દીકરીઓના કપડાં ફાડવામાં આવ્યા, આંખ ફોડવામાં આવી। આ લડાઈ એમને ન્યાય અપાવવાની લડાઈ છે। આ લડાઈ નીટનો પેપર જે લીક થયો અને 22 નિર્દોષ હિન્દુ વિદ્યાર્થીઓએ જે આત્મહત્યા કરી એમને ન્યાય અપાવવાની લડાઈ છે। આ લડાઈ શિક્ષણ પ્રધાન એવા ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની લડાઈ છે। આ લડાઈ ઊભી રહેવાની નથી। હું ગુજરાતની પોલીસને કહેવા માંગુ છું, ભારતીય જનતા પાર્ટી ગુજરાતની સરકારને કહેવા માંગુ છું કે અમને તમે જેલમાં લઈ જાશો તો પણ અમે જેલમાં ઉપવાસ આંદોલન કરશું। તમે અમને જેલમાં લઈ જાશો તો પણ આ આંદોલન ઊભું નથી રહેવાનું। આજ દિન સુધી ગુજરાતનો યુવાન છે એ સૂતો હતો, પરંતુ હવે ગુજરાતનો યુવાન જાગી ગયો છે અને ગુજરાતની અંદર પણ 34 કરતા પણ વધારે પેપર લીક થયા છે। પરંતુ હું ગુજરાતની જનતાને પૂછવા માંગુ છું કે કોને આ લોકોએ પકડ્યા, કોને સજા આપી? જો આજે આ ગુજરાતનો યુવાન નહીં જાગે તો આવનારા દિવસોમાં આ જ રીતના પેપરો લીક થતા રહેશે અને આપણા બાળકોનું ભવિષ્ય અંધકારમય બનતું રહેશે। ત્યારે હું ગુજરાતના યુવાનોને હાકલ કરું છું, આહવાન કરું છું કે અત્યારે હું સત્યાગ્રહ છાવણી ખાતે જાઉં છું। મને ખ્યાલ છે કે હજારો પોલીસ મારી રાહ જોઈ રહી છે, મને પકડી લેશે, મને ડિટેન કરશે, નજર કેદ કરશે, પરંતુ હું ડરવાનો નથી, હું ઝૂકવાનો નથી, હું ગભરાવાનો નથી। આ લડાઈ મારી લડાઈ નથી, આ લડાઈ કોઈ પાર્ટીની લડાઈ નથી, આ લડાઈ ગુજરાતના લાખો યુવાનોની લડાઈ છે। અને આજે જો ગુજરાતનો યુવાન ઘરે બેસી રહેશે તો આવનારા દિવસોમાં આ જ રીતના ગુજરાતના યુવાનો ઉપર અન્યાય અને અત્યાચાર થશે। હું આજે હાકલ કરું છું, આહવાન કરું છું, આવો આપણે સૌ સાથે મળીને આ ભારતીય જનતા પાર્ટીની જે ભ્રષ્ટાચારી નીતિઓ છે એની વિરુદ્ધમાં અવાજ બુલંદ કરીએ, સંઘર્ષ કરીએ અને રોડ રસ્તા ઉપર આવીએ। ઇન્કલાબ જિંદાબાદ, ભારત માતા કી જય। બ્રિજરાજ સોલંકીની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સમાચારની વધુ માહિતી માટે ગુજરાત પ્લસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।